હેતાલ ક્યાં મરી ગયા બધાય? દામિની રાજભાઈ, આ શું છે? કેટલું દારૂ પીતો છે? અરે દારૂ નથી પીતો. તને શું દારૂની વાત આવે છે? હા તો દોસ્તાની થોડી પાર્ટી હતી એટલે બસ થોડી એન્જોય ના કરતા ના, હતા. શરબત પીને આવ્યો છો ને, એમનેમ ઘરમાં વાસ આવે છે નહીં આખા ઘરમાં? એ મારી સામે લવારો નહીં કરતી હો, નકર તારા બાપને ઘરે હાલતી થાજે. તમે મને એવું કહો છો કે હું મારા બાપના ઘરે જતી રહું? કઈ ખુશીમાં? અત્યાર સુધી તમારા ભાઈએ પણ મને કોઈ દિવસ નથી કીધું કે તારા બાપના ઘરે હાલતી થઈ જજે. અને જવાની જરૂર તો ધીમે વાત કરજે હો. મને છે ને આ ઊંચેથી અવાજ કરે ને બિલકુલ ગમતું નથી. મને થયું કે તમે એટલા નીચે પડી ગયા છો ને કે કદાચ હું અહીંયાથી બોલીશ ને તો સંભળાશે નહીં, એટલે ઊંચા અવાજે બોલતી હતી. રાજભાઈ, આ હવારમાં છે ને લેક્ચર સાંભળવાની મારો કોઈ મૂડ નથી. આ દેવાંગે તને 2 દી પહેલા રૂપિયા આપ્યા હતા ને, એમાંથી 20,000 કાઢી દે. કયા પૈસા? મને તો કોઈ પૈસા નથી આપ્યા. એ આ નાટક કરવાનું બંધ કરો મારી સામે. હા તો મને પૈસા આપ્યા હતા ને, તમારા ભાઈ મને પૈસા આપ્યા છે. તમારે પૈસા જોતા હોય ને તો એક કામ કરો, તમે જાઓ દેવાંગ પાસે અને એની પાસેથી પૈસા લઈ લો. મારી પાસે શું કામ માંગો છો? એ કહેશે ને તો હું તમને આપી દઈશ પૈસા. ઈ કહેશે હું કઈ એનો નોકર છું અને પૈસા કે તારા એના એકના છે? હે પેલા મને એમ કહો તો કે તમારે પૈસાને કરવું છે શું? શું જરૂર પડી એવી તો પૈસાની? કાંઈ નહીં, આ હમણાં 2 દિવસ પહેલા જ આ હેતલનો બર્થડે આવે છે ને તો કંઈક સેલિબ્રેટ કરીએ ને, મતલબ ગિફ્ટ કંઈક ફોન નું કહેતી હતી, કંઈક ફોન લેવો છે. 3,000 નો ફોન આવી જશે? અરે 3,000 ક્યાં કીધું? 20,000 કીધું ને. હા 20. આ કાનમાંથી મેલ થોડો કાઢી નાખજો. રાજભાઈ, સારી રીતે ખબર છે, મને સારી રીતે ખબર છે કે પૈસા તમારે શું કરવા છે. હે ને? રમવા જવાનું હશે અને કાં તો રમ્યા હશો ને પૈસા હારી ગયા હશો એટલે કોકને આપવાના હશે. એટલે તું મને શીખવાડીશ? ના ના, રમતા મને થોડી આવડે છે કે હું તમને શીખવાડું. કે મારે શું કરવું? જો આ બૈરાને છે ને ઘરનું કામ કરવાનું, બરોબર? હા, બીજી બધી માથાકૂટ કે વહીવટ નહીં કરવાનો. અને આ રૂપિયા મેં કાંઈ તમારા બાપના ઘરના નથી માંગ્યા, મેં મારા પૈસા હતા ને માંગ્યા. મારા બાપના ઘરના પૈસા માંગો તો ખરા રાજભાઈ, એવો મસ્ત મેથી પાક આપું ને કે વાત જવા દો. પણ અત્યારે તો આ ઘરની વહુ છું ને, તમે મારા જેઠ છો એટલે હું ચૂપચાપ છું અને ચૂપચાપ બધું સહન કરું છું. રાજભાઈ જુઓ, એક સાચી સલાહ આપું છું, આ બધું બંધ કરી દો, સારું નથી લાગતું. હા, તમારા લીધે ભાભીને કેટલું સાંભળવું પડે છે. પતી ગયું લેક્ચર? તો ફટાફટ રૂપિયા આપ ને તો હું જાઉં. સોરી, હું એક પણ રૂપિયો નહીં આપું. અને આવા ખરાબ કામ માટે તો ક્યારેય નહીં. કાં તો તમારે રમવા જવું હશે જુગારીની જેમ, અને કાં તો દારૂ પીવું હશે. હા, બેમાંથી એક કામ માટે હું 1 રૂપિયો નહીં આપું. જો અને તમારી હાલત તો જુઓ. મારી હાલત એકદમ સરસ જ છે. અને જો આ ઊભો છું ને, મેં પીધો હોય તો આમ પડી ના જાઉં. રાઈટ રાઈટ, કોક સે ધક્કો મારે ને તો પડી જાવ એવી હાલત છે તમારી. અને અમારા માટે નહીં, કમસે કમ તમારા માટે તો તમે વિચારો. હવારમાં તાની જોડે મગજ મારી મારો દિવસ બગડી ગયો. મારો એ તે પણ શું કરું, એક જ ઘરમાં રહેવાનું છે ને એટલે સહન તો કરવું પડશે. હે બા, ક્યાં છે? બહાર ગયા છે. તમારે જેટલી બૂમો પાડી હોય ને એટલી બહાર જઈને બૂમ પાડજો. એટલીસ્ટ આ ઘરમાં તો બૂમ નહીં જ પાડતા. ઘર મારું છે, હું બૂમો પાડું કે ના પાડું મારી મરજી. હા તો પાડો, મારું શું જાય છે, ઘરે કોઈ નથી. એ બા, હવે ને એટલી વાર છે, ખબર નથી પડતી કે ઘરમાં વહુ છે અહીંયા ને બધાને બહાર વયું જવું છે. એક તો દારૂડીઓ ને જુગારીઓ ઘરમાં જ પાડવીને બેઠા છે બધાય. હાશ, દામિની, આવો. તું અહીંયા છે ને, મને ચા બનાવી દે ને. આજે છે ને મંદિરમાં ખબર ને કેમ એટલા ઢોલ નગારા વાગતા હતા ને માથું દુખે છે મારું. તો વાગે જ ને, ઢીંઢેરો તો પીટાવાનો જ છે હવે બધે. એટલે
આ હું ઊંધું ચતું બોલે છે? બા તમે ઈચ્છો છો શું કે અમે લોકો આ ઘરમાં રહીએ કે ના રહીએ? અરે આવી ઊંધી ચતી વાત કેમ કરે છે? શું છે? કારણ કે સીધી વાત ને સીધા મોઢે વાત છે ને આ ઘરમાં કોઈનાથી નથી થતી. હા, તમારો મોટો દીકરો એની બધી નશાની એની આદતોની તમને ખબર જ હશે ને? જો દામિની, એ જે પણ કાંઈ બિઝનેસ કરે છે ને એમાં એને એટલી બધી માથાકૂટ કરવી પડે ને એટલે પછી થાકીને એને દારૂ પીવો પડે. બા. એને પીવો પડે એટલે પીને પછી એ સૂઈ જાય છે. એને કેટલું ટેન્શન હોય એના બિઝનેસનું. હોય ને, બહુ બધું ટેન્શન હોય. ચોક્કો નીકળશે, પંજો નીકળશે કે જોકર નીકળશે નહીં. અને બા હજુ સુધી છે ને જુગારને બિઝનેસ તરીકે ઓળખવામાં નથી આવ્યો. હજુ એની ગણતરી એમાં થવામાં નથી આવી. એટલે તમે છે ને તમારા દીકરાને આજે બિઝનેસ કરે છે એવું કહો છો ને તો પ્લીઝ રહેવા દો. ખબર જ છે બધાને કે કેવો બિઝનેસ કરે છે. કેમ તું એની પાછળ ગઈ હતી? ચોગ્ગો નીકળે ને પંજો નીકળે એટલે તું એમ કે છે કે જુગાર રમે છે? મારે જવાની જરૂર જ નથી ને. જાઓ ઘરે જઈને જોઈ લો એટલે ખબર પડી જશે. તમારા દીકરા જો હમણાં જ આવ્યા છે, સૂતા હશે દારૂ પીને, આખા ઘરમાં દારૂની વાસ આવે છે અને પૈસા માંગતા હતા. તો 20,000 રૂપિયા તો મને નથી લાગતું કે કોઈ બિઝનેસમાં જરૂર પડે. 20,000 જેવી રકમ તો ના જ જરૂર પડે ને, મોટી રકમની જરૂર પડે. જો એવું કાંઈ નથી. કદાચ એના બિઝનેસના કોઈ સ્ટાફને કોઈને પગાર આપવાનો હોય તો એ માગે ખરો. બોલો, બિઝનેસ ચલાવતા હોય ને માણસ પાસે 20,000 રૂપિયા ના હોય? ના હોય. જુઓ બા, હા તમારા દીકરાને છે ને ઢાંકવાની જરૂર નથી. હું પણ જાણું છું ને તમે પણ જાણો છો. ઇવન આપણી આખી સોસાયટીને ખબર છે કે રાજભાઈ શું કરે છે ને શું નહીં. તો પ્લીઝ થોડુંક એમને સમજાવો. દામિની, તું જે આ દારૂ પીવાની વાત કરે છે ને એ તો રાજા રજવાડામાંય પીવાય છે. એ કંઈ ખોટું નથી. હા, એ પીને આવીને એની બાયડીને મારવું, કૂટવું અને ગાળો બોલવી ને એ ખરાબ છે. બાકી Same. દારૂ પીવો એ ખરાબ નથી. દારૂ પીવો ખરાબ નથી એ વાત તો હું પણ માનું છું. પણ આ દારૂ પીવો અને આ બેવડા થવું ને એમાં બહુ ફરક છે બા. હા બેવડા થવું એટલે? હા, તમારો દીકરો એ જ કરે છે ને. અરે હું એમના ઘરની નાની વહુ છું અને મારી સાથે મન ફાવે એમ વાત કરતા હતા. તમારા દીકરાએ કે તમે મને કોઈ દિવસ નથી કીધું કે ઘરમાંથી વયા જાઓ તમારા બાપના ઘરે. અને આ રાજભાઈ મને એવું કહી રહ્યા છે કે તમે જતા રહો તમારા બાપના ઘરે. કઈ ખુશીમાં? તું એટલું એને વધારે બોલી હશે તો જે બોલે. બાકી એ છે ને હા પીને આવે છે મને પણ ખબર છે, પણ આવીને સીધો હાથ પગ મોઢું ધોઈને સૂઈ જાય છે. એ ક્યારેય આવું બધું બોલતો નથી. રાઈટ, સાચી વાત છે મારી. કે એટલે નક્કી તે જ એને ઉશ્કેર્યો હશે બોલવા માટે. હા બા, કોઈ દારૂ પીને આવે, જુગાર રમીને આવે તો એને થોડી ખીજાવવાનું હોય. એમ તો સ્વાગત કરવાનું હોય કે આઈએ પધારીએ. એ હમણાં તને ખબર નહીં પડે. તારો દેવાંગ પણ જ્યારે પીને આવશે ને ત્યારે તને ખબર પડશે. એવું ક્યારેય નહીં બને. કારણ કે હું દેવાંગને છે ને એવા ખોટા રસ્તે ક્યારેય નહીં જવાતો. અને તમારી જેમ તો ખોટું કરશે ને તો સાથ જરાય નહીં આપું. એ બધું બોલવાનું છે. જ્યારે પીને આવે ને પછી આપણે એને સહન કરવું જ પડે. સિગરેટ પણ એવું જ છે. પહેલાં હું નહીં પીવા દઉં અને પીને આવે એટલે સહન કરવું જ પડે છે એને. તો જોઈએ છીએ તમારા દેવાંગમાં અને તમારા મોટા દીકરામાં જમીન ગાડાનો ફરક છે. એટલે પ્લીઝ હા એ વાત તો રહેવા જ દેજો કે દેવાંગ આમ કરશે તેમ કરશે. મને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હા. એવું ક્યારેય નહીં થાય. બહુ સારું. એ જ્યારે થશે ને ત્યારે જોઈ જશે. પણ હવે પછી તારે મારા મોટા દીકરાને કાંઈ કહેવાનું નથી. સ્વરાજ, તમે આવી રીતના ટેન્શન ન લો. કંઈક ને કંઈક તો થઈ જ જશે ને હવે પૈસાનું. તારી વાત સાચી છે પણ હરસંટ જોઈએ છીએ અને હા રીચાબેન મદદ કરશે કે નહીં એ જ વિચારું છું. રાજભાઈ જય શ્રી કૃષ્ણ. અરે રીચાબેન જય શ્રી કૃષ્ણ. આવો આવો. આ અચાનક મને બોલાવી ફોન કર્યો હતો તમે કે મારા ઘરે આવજો. એવું તો વળી શું કામ પડ્યું કે તમે મને અચાનક અહીંયા બોલાવી? અરે એ બધું તો ચાલ્યા કરે રીચાબેન. આપણે આજુબાજુમાં રહીએ ને તો ક્યારેક બેસવા પણ હવાય. તમને તો ખબર છે ને કે મને તમારી સાથે વાત કરી અને બેસીને ઘણો ટાઈમ થઈ ગયો એટલે બેસવા જ બોલાવ્યા. બરાબર છે. પણ રાજભાઈ ખોટું ના લગાડતા. તમારી પાસે તમારા ઘરના સભ્યો માટે સમય નથી. તમારા ઘરના દરેક વ્યક્તિ એમ કહે છે કે તમે કોઈ દિવસ ઘરમાં ધ્યાન આપતા નથી, તો તમે મને બેસવા બોલાવો એ નવાઈની વાત ન કહેવાય? રાજ, જે હોય એ વાત કરી દો ને. તો રીચાબેન આ ગોળ ગોળ વાતું
થાય ને એને પહેલાં હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં કે મારે બિઝનેસની અંદર 3 લાખની જરૂર છે અને હમણાં મારી પાસે કોઈ વહીવટ થાય એમ નથી. તો મને થયું મેં ને હેતલે વાત કરી અને હેતલે મને સજેસ્ટ કર્યું કે જો રીચાબેન કંઈકથી સેટિંગ કરી આપે તો. રાજભાઈ જુઓ, રૂપિયાનો એટલે કે રૂપિયાનો વહીવટ કરવામાં કોઈ જ વાંધો નથી, પણ મને એક તકલીફ છે અને એ કદાચ હું તમને કહીશ ને તો તમને ખોટું પણ લાગશે. શું તકલીફ છે તમને? જુઓ, તમારા વરની આદતો આખી સોસાયટીને ખબર છે કે એમના ધંધા કેવા છે, એ શું કરે છે, અને રાજભાઈ તમે હાથે કરીને જ બદનામી લીધી છે, એમાં જરાય બેમત નથી. આ કામ ધંધો ઓછો કરવો અને દારૂ પીવું ને ખોટી ખોટી લતોમાં સપડાવવું, આ બધું તો તમને બહુ સારી રીતે આવડે છે. તમે મારી પાસે મદદ માંગી, મારા સ્વભાવ પ્રમાણે હું ના જ કહું, પણ વર્ષોથી તમારા ઘર સાથે મારો સારો સંબંધ છે અને ખાસ વાત રહી તમારી મમ્મીની, તમારા મમ્મી સાથે પણ મારો વર્ષો જૂનો સંબંધ છે. એને ધ્યાનમાં રાખીને કંઈક વિચારીશ. જો રીચા આંટી તમે પૈસા આપશો ને તો ટાઈમ ટુ ટાઈમ રાજ તમને પાછા આપી દેશે, એ પણ વ્યાજ સહિત. જેટલા ટકા વ્યાજ થતું હોય ને એટલા ટકા એ આપી દેશે. જો વર્ષોથી પડોશમાં રહીએ છીએ, સંબંધ પડોશી જેવા નથી રાખ્યા, ઘર જેવા રાખ્યા છે. ને રહી વાત વ્યાજે રૂપિયા આપવાની, તો વ્યાજ તો અમે કદાચ ગામમાંથી પણ કમાઈ લઈએ, પણ રાજભાઈના જે કામ ધંધા છે ને એને જોઈને તો કોઈ 1 રૂપિયોય ન ધરે. 3 લાખ તો બહુ દૂરની વાત થઈ ગઈ. સાચી વાત છે રીચાબેન, મેં મારા જીવનમાં બહુ બધી ભૂલ કરી છે અને આજે એને જ હિસાબે મને કોઈ 1 રૂપિયો પણ આપવા તૈયાર નથી. પણ સાચું કહું છું દિલથી કે હવે આ બધું મેં છોડી દીધું છે. હવે મારું ફોકસ માત્ર મારું કામ છે. હા રીચા આંટી, રાજમાં ઘણો બધો બિહેવિયર ચેન્જ થયા છે. એ તમને લાગે છે? આવું રાજભાઈ ઘણા લોકોને કહી ચૂક્યા છે, હા ને? અને ઘણીવાર તમને નહીં ખબર હોય, મારા વર પાસેથી પણ આગળ રૂપિયા લીધા હતા ને. હા, પણ મેં વ્યાજ સહિત પાછા પણ આપ્યા હતા અને તમને નહીં ખબર હોય કે જ્યારે તમારા હસબન્ડને પણ જરૂર હતી ને ત્યારે મારી પાસે હતા તો મેં એને 6 લાખ જેવું આપ્યું હતું. એ સમય અલગ હતો, ત્યારે આ રાજ નહોતો, એ રાજ પણ અલગ હતો. હા, જેને ઘરની પરિવારની પડેલી હતી, પણ હવે નથી લાગતું. આ છેલ્લા 7-8 વર્ષથી જોઈએ છીએ ધંધો ઓછો કરો છો અને બીજા બધા કામ વધારે કરો છો, નહીં? તમને રીચાબેન એવું કંઈ લાગતું હોય તો આ જમીનના કાગળિયા હું તમને આપવા રેડી છું. ફાઇલ અમારી રેડી જ છે. જમીન? કઈ જમીન રાજ? અરે આ આપણી હા 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 હા, સમજી ગઈ. હવે કઈ જમીન હશે એ તો ખબર નથી, પણ હું અત્યારે આમ પાક્કું તો ન કહી શકું કે તમને કેટલી મદદ કરીશ, કેવી રીતની મદદ કરીશ, પણ ઘરે જઈને હું મારા હસબન્ડ સાથે વાત કરીશ. જો એમને યોગ્ય લાગશે તો એ હા પાડશે. હું મારો પ્રયત્ન રાખીશ કે તમને રૂપિયા મળે, અને એ પણ તમારા બિઝનેસ માટે. પણ બાહેધરી નથી આપતી કે રૂપિયા મળશે જ. સારું, પ્રયત્ન કરજો, પછી જેવી પ્રભુની ઈચ્છા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે અરે મોટા ભાઈ, અરે શું હાલ બનાવી નાખ્યો છે તમે તમારો? દારૂ પીને આવ્યા છો તમે? દારૂ નથી પીધો, આ તો થોડું શરબત પીધું તું. અને શરબત? આ તમારી જિંદગી તમે ખતમ કરી રહ્યા છો એને તમે શરબત કહો છો? અરે એમાં શું હતું દેવાંગ, ખુશીની. નજીક ના આવો ને તમે. તને ખબર છે આજે મારી પાસે 3 લાખ રૂપિયા છે. કેટલા? 3 લાખ. એટલે લાખ ખુશી તો હોય ને, તો બસ ખુશીમાં થોડું. ક્યાંથી લાવ્યા આટલા બધા રૂપિયા? ચોરી કરી? લૂંટફાટ કરી? ના, તો આટલા બધા રૂપિયા તમને કોણે આપ્યા? તને શું લાગે છે
કે તારો ભાઈ એટલો નાકારો છે કે કોઈને 3 લાખ રૂપિયા નો આપે? અરે એ તો આપવા વાળા મળી જાય. કોઈ ના આપે. આ તમારી હરકતોથી બધા વાકેફ છે, સગા સંબંધીઓ અને આ જેટલા લોકોની પાસેથી રૂપિયા લઈને આવ્યા છો ને એ બધા લોકો પણ. તને ખબર છે રૂપિયા કોણે આપ્યા? કોણે આપ્યા આપણા છે? બાજુવાળા રીચાબેન ને. રીચાબેન પાસેથી 3? અરે મોટા ભાઈ, તમે જાણો છો ને કે રીચાબેન ને એ લોકો પ્રોફેશનલી આ વ્યાજ વટાનો ધંધો કરે છે. આટલા બધા રૂપિયા તમે એની પાસેથી લીધા છે તો પછી અરે રૂપિયા ચૂકવશું કેવી રીતે? અરે મારા માથે કેટલું લેણું છે અને તમે સમજવાનું નામ નથી લઈ રહ્યા મોટા ભાઈ. હું કેવી રીતે રૂપિયા કાઢું છું ખબર છે? શું લાગે છે તમને આ બધા રૂપિયા જમીનમાંથી આવે છે કે મારી પાસે કોઈ ઝાડ પડ્યું છે? અરે આટલું દેણું તમારું ચૂકવ્યું પણ નહીં. તમે તો હજી એ જેવા હતા ને એવા જ રહ્યા છો. મારે લેક્ચર આપમાં તને ખબર છે એટલી મસ્ત બાજી રમવાનો છું ને કે ડબલના ડબલ પૈસા, ડબલના ટ્રિપલ પૈસા, પછી તને પણ થોડાક આપીશ અને આનું લેણું પણ ચૂકવી નથી દઈશ. જોઈતા મારે તમારા આરામના રૂપિયા. અને આમ પણ આ ક્યાંથી ડબલ ના ટ્રિપલ ને ચોપલ કરવાના છો? અત્યાર સુધી રમી રહ્યા હતા ને, રોજે રોજ જુગાર રમીને આવો છો ઘરમાં. આ ક્યારે તમને 1 રૂપિયાની પણ કમાણી થાય? બોલો ને, જવાબ આપો ને મને. જો કમાણીના નામે તો ભદ્દો છો અને ઉપરથી તમે પાછા કહી રહ્યા છો કે હું ડબલ રૂપિયા કરીશ. હે ઓકાત બનાવો ને રૂપિયા કમાવે એવી, તોય ખરું છે. એવી તો ઓકાત નથી ને વળી પાછા કહે છે કે હું રૂપિયા કમાઈશ. બસ નાનો છો ને તો અવાજ નીચો રાખીને વાત કર. આ મારું મગજ છટકશે ને તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. ભૂલી જાય કરશો? કે તું મારો નાનો ભાઈ છો. ભૂલી જઈશ એટલે? અરે તમારો જ ભાઈ છું. કેમ આવી હરકતો કરો છો? તું મને હાથ કેમ લગાડે છે? તું મને હાથ કેમ લગાડે છે? હે મોટા ભાઈ, અરે હાથ ઉપાડી લીધો તમે આજે. અરે તમારા માટે મેં શું નથી કર્યું મોટા ભાઈ? આ લોકોના માર ખાતો તો ફરું છું. હા, તમારા પૈસા આપવા માટે હું લોકોને તારીખો આપતો ફરું છું. પણ તમને જરાય કદર નથી મારી. પતી ગયું તારું. ઘર બે તો થા. હા, તારા લેક્ચરમાં મારો ટાઈમ પાસ ના કર. મારે મોડું થાય છે. તને ખબર છે મારા ફ્રેન્ડ સર્કલ મારી રાહ જોવે છે. ક્યાંય નથી જવાનું તમારે. 3 લાખ રૂપિયા લીધા છે ને એ રૂપિયા પાછા આપી દો. જો રીચાબેન ને એ લોકો બહુ અઘરા માણસ છે. એ લોકો બધું લઈ લે છે આપણી પાસેથી. આપણી પાસે પછી કોઈ રસ્તો નહીં વધે મોટા ભાઈ. ક્યાંક એવું ના બને કે તમારા બદલે મારે આપઘાત. શું વાત કરે છે? શું આવે છે તમને? હા, શું આવે છે? અરે તારે કોઈ આપઘાત કરવાની જરૂર નથી. અને રહી પૈસાની વાત, મેં તને સમજાવ્યું ને, એક બાજી જો લાગી ગઈ ને તો આપણે લીલા લે. અરે હું ક્યાં તારી પાસે ટાઈમ પાસ કરું છું? હા, અરે મોટા ભાઈ, અરે લોકો ભગવાન પાસે દીકરા માગે એટલા માટે કે જેમ જેમ એની ઉંમર વધે ને એમ મા બાપની ઉંમર વધે. બાપ હદ કરી નાખી છે મોટા ભાઈએ આપે. શું કર્યું? અરે શું નથી કર્યું એમ કહો ને. મોટા ભાઈને સમજાવવા માટે ગયો હતો, એની સાથે વાત કરવા ગયો હતો કે આ રીચાબેન પાસેથી પૈસા લેવાની જરૂર શું હતી? નાનકડી અમસ્તી વાત હતી. ચાલુ વાતમાં એમણે મારા ઉપર ગુસ્સે થઈને મને લાફો માર્યો. બા, સમજાતું નથી કે મોટા ભાઈ શું કરવા માંગે છે? બા, પૈસો વસ્તુ જેવી છે, જ્યારે જરૂર હોય અને કોઈ આપવા માટે હાથ લાંબો કરે અને એમાં જો કોઈ વચ્ચે પડે ને એટલી મારે જ ખાય. પણ હું એમ કહું છું કે તારે એને સલાહ આપવાની શું જરૂર હતી? શું કામ ગયો તું? તો શું કરું હું? બા, આ મોટા ભાઈએ જેટલા લોકો પાસેથી પૈસા લીધા છે ને એ બધાને પૈસા હું જ ચૂકવી રહ્યો છું. હા, પૂરેપૂરું 3 લાખ રૂપિયાનું દેવું ચૂકતે કર્યું છે અને હજી 50,000 રૂપિયા તો બાકી છે દેવાના. ત્યાં મોટા ભાઈએ આજે રીચાબેન પાસેથી પૈસા લઈ લીધા. હા, તો રીચાબેન આપણા પડોશી છે,
તમને શું લાગે છે એમ કઈ સીધી રીતે આ પૈસા જવા દેશે એમ? કોઈ ન જવા દે. 3 લાખની વાત નથી, 3000 પણ આપ્યા હોય ને તો એ મહેનત ના હોય બેટા, કોઈ ન જવા દે. હું એ જ કહેવા માંગુ છું કે મહેનતના રૂપિયા હોય ને કોઈ ના જવા દે. હા મોટા ભાઈ પૈસા ઉડાવવા સિવાય કોઈ ધંધો કરે છે ખરા? બધા પૈસા ઉડાવી નાખશે. તું નહીં માને, તું નહીં માને દેવાંગ. એક નહીં, અનેક વાર મેં એને સમજાવ્યો કે તું કોઈ પણ નાની નોકરી પકડી લે અને આ લત છોડી દે, પછી જો તું હીરાની જેમ ચમકીશ. ખબર નહીં કેમ કોની સંગતે એને આ લતે ચડાવ્યો છે, અને બરબાદ થતાં એને જરાય વાર નહીં લાગે. તું આવ્યો ને એ પહેલાં હું એ જ કોસતી હતી કે મા બાપ ભગવાન પાસે દીકરા એટલા માટે માગે કે જ્યારે એ જુવાન થાય અને મા બાપની ઉંમર થાય ત્યારે એનું ઘડપણ પાળે, એની સાથે ખભો મિલાવીને ઊભા રહે, એનું જવાબદારી ઓછી કરે. એને બદલે અહીંયા શું છે, તારા બાપુ તો છે નહીં, અને મારે આ બધું સહન કરવાનું, ગામનું સાંભળવાનું, આડોશ પાડોશનું સાંભળવાનું. આ મોટો આ લતે ચડી ગયો એ તો સમજવા તૈયાર જ નથી. બસ દારૂ પીવો ને તોફાન કરવું. મારી શું હાલત થઈ ગઈ છે ખબર છે બા તમને? મને ખબર પડે છે બેટા, તારે કહેવાની કાંઈ જરૂર નથી. અત્યારે કમાઈને તું એનું દેણું ભરે છે. ઘર કેમ ચાલે, શું ચાલે, એ નશાખોરને તો ખબર જ ક્યાં છે. અને અત્યારમાં પણ જ્યારે વાત કરતો હતો ને એમની સાથે ત્યારે નશાની હાલતમાં જ હતા. અરે પૈસા આપ્યા છે તો શું પીવા માટે આપ્યા છે કોઈ વ્યક્તિએ રૂપિયા? અરે વિશ્વાસ મૂકીને આપ્યા છે તમને આટલા બધા રૂપિયા. અને મોટા ભાઈ આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. દેવાંગ, ક્યારેક કોઈ ધંધામાં, નોકરીમાં ક્યાંય પણ નુકસાન થાય ને, અને જો તમારી છાપ સારી હોય ને તો 3 લાખ નહીં 30 લાખે આપવા તૈયાર થઈ જાય લોકો. એને ખબર છે કે એ ઊભો થશે ને એટલે ધીમે ધીમે પૈસા આવી જશે. પણ આનું તો પોતાનું જ ઠેકાણું નથી. એ સવારે ક્યાં હોય, સાંજે ક્યાં હોય, બપોરે ક્યાં હોય, ખબર નહીં કેમ આ પીધેલી હાલતમાં એને એનું ઘરનો દરવાજો ખબર છે ને, એ બહુ મોટી વાત છે. નહીં તો એ તો બીજાના દરવાજા ખખડાવે એવો છે. બહુ થઈ ગયું છે બા. હવે આ વખતે હજી કંઈ પણ રૂપિયા લીધા છે ને મોટા ભાઈએ, એમાંથી એક પણ રૂપિયાની રકમ હું ભરવાનું નથી. હા, નહીં ભરતો. અને હવે છે ને મોકો જોઈને હું જ એને સમજાવીશ. જોઉં છું ભગવાન કરે ને મારી વાણી ફળી જાય, સુધરવા માંડે. ખબર છે કે એક ઝાટકે તો દારૂએ નથી છૂટવાનો ને જુગારે નહીં છૂટે, પણ હું એની સાથે ને સાથે રહીશ ને તો કદાચ એ સુધરી પણ જાય. હું અત્યારમાં જ જાઉં છું રીચાબેન પાસે, જઈને બધી વાત કરી દઉં છું. હા, કે અમારા મોટા ભાઈને આપેલા રૂપિયામાંથી એક પણ રૂપિયો હું તમને ક્યારેય નહીં આપું, અને આ ફરિયાદ લઈને બીજી વખત આપણી ઘરે પણ ના આપે. અરે રીચાબેન, સારું થયું તમે મને અહીંયા જ મળી ગયા. હા, તમને મળવા માટે જ આવતો હતો. હા, શું કામ હતું બોલ. જુઓ, મને વાત મળી છે કે તમે મારા મોટા ભાઈને રૂપિયા આપ્યા છે, અને એ પણ પૂરા 3 લાખ રૂપિયા. આટલી મોટી રકમ તમે મારા ભાઈને શું જોઈને આપી છે? જો ભાઈ, વર્ષોથી તમારા પડોશમાં રહું છું, ઓળખાણ છે. આ આંખની શરમે આપ્યા છે, કારણ કે તારા મમ્મી સાથે મારા ઘર જેવા સંબંધ છે. હા, માન્યું કે મારો ધંધો વ્યાજનો છે, વ્યાજે રૂપિયા આપીએ છીએ અમે. મેં મારા હસબન્ડને વાત કરી તો એમને કીધું કે દઈ દે, 3 લાખની તો વાત છે. અને તારા ભાઈના ધંધા તો આખી સોસાયટીને ખબર છે કે કેવા છે. હું એ જ કહેવા માગું છું, મારા ભાઈના ધંધાની તમને ખબર છે, એમ છતાંય તમે આટલી મોટી રકમ આપી દીધી. જુઓ, હું જાણું છું કે મારા મોટા ભાઈ છે ને એમાંથી એક પણ રૂપિયો આપી નહીં શકે, અને હાલમાં મારી પરિસ્થિતિ પણ નથી એવી કે એમણે જે વાયદા પ્રમાણે તમારી પાસેથી રૂપિયા લીધા છે ને એ પ્રમાણે હું તમને રૂપિયા ચૂકવી શકું. માટે હું તો તમને એ જ કહેવા આવ્યો છું કે આ રૂપિયા તમે જેને આપ્યા છે અને જેની જવાબદારી પર આપ્યા છે ને, તો ઉઘરાણી પણ તમે એ વ્યક્તિ પાસેથી જ કરજો. જુઓ,
તું મને તારા ભાઈને રૂપિયા આપ્યા એ બદલ કહેવા આવ્યો હોય કે ભાઈ રૂપિયા કેમ આપ્યા, તો મારા ધંધાના હિસાબે મેં એને રૂપિયા આપ્યા. અને બીજી વાત કે તારા મમ્મી મારા વર્ષો જૂના પડોશી છે, સંબંધના નાતે આપ્યા છે. પણ હા, તું જે રીતે કહે છે ને કે હું એના રૂપિયા પાછા ન આપી શકું કે ન તમે મારી સાથે માંગણી કરી શકો, તો એક વાત યાદ રાખજે, તારો ભાઈ રૂપિયા ન આપે ને તો એ રૂપિયા વસૂલ કરતાં મને બરાબર આવડે છે, સમજો. રૂપિયા ક્યાંથી કેવી રીતે કઢાવવા ને એ તો આવડવું જોઈએ. ધંધો છે વ્યાજનો, હવે એના ટાંટિયા તોડવા પડે કે પછી આખો એને તોડી નાખવો પડે, મને કોઈ ફરક નહીં પડે, સમજ્યા. કારણ કે જેના ધંધા સરખા ના હોય ને એને કંઈ ના કહેવાય, સમજો. અને તારા ભાઈના ધંધા એ કેવા છે ને એ મારાથી વધારે તો કોઈ નહીં જાણતું હોય. શું કરે છે શું નથી કરતો એની પડે પડની ખબર છે. જો કદાચ તમારા ઘરના વ્યક્તિઓની નજર ચૂક થાય પણ મારી નહીં. તને ખબર છે આ તારો ભાઈ જુગાર રમવા જાય છે, તને ખબર છે આ તારો ભાઈ જેની સાથે બેસે છે એ બધા જ ટપોરીઓ છે. અને રહી વાત મારા રૂપિયાની, તો મારા રૂપિયા હું ત્યારે જ આપું ને કે જ્યારે મારે વસૂલ કરવાની તાકાત હોય, અને નહીં કરવાની તાકાત હોય ને તો હું કંઈ નહીં કહું. કારણ કે એની પાછળ મને થોડો સંબંધનું માન રહેશે, સંબંધ તારી મમ્મી સાથેના. જો હું તમારી વાતને સમજું છું, પણ છેલ્લા 3 વર્ષમાં મેં મારા માથેથી 3 લાખ રૂપિયાનું દેવું કાઢ્યું છે. અને એની સાથે સાથે હજી પણ બીજા 50,000 રૂપિયા ચૂકવવાના પણ બાકી છે. માંડ કરીને ઘર ચલાવી રહ્યો છું. મોટા ભાઈને મળ્યો અને એની સાથે પણ શાંતિથી વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ મોટા ભાઈને જરાય ફરક નથી પડતો કે આ રૂપિયા એમણે લીધા છે, એનો ક્યાં ઉપયોગ કરવો છે અને ક્યાં નહીં. એ તો દારૂ પીને નશાની હાલતમાં પડ્યા હતા અને કહેતા હતા કે દારૂનો બિઝનેસ કરવા માગે છે. હવે તમે જ કહો, જેના ધંધા ઊંધા હોય એ માણસ સરખી રીતે ક્યારેય પણ રૂપિયા પાછા આપી શકે ખરા? જોઈએ જે થવાનું હશે ને એ જોયું જશે. પણ અત્યારે તો મને જે લાગે છે ને એ મેં કર્યું, અને મને લાગ્યું કે ધંધા માટે માંગ્યા છે. હવે કયો ધંધો કરશે એ તો એને ખબર. હા, અને સમય આવે બધું જોયું જશે. તું ચિંતા નહીં કર, જેને આપ્યા છે રૂપિયા વસૂલ એની પાસેથી જ કરીશ. હા, આભાર તમારો. રાજ, આટલો બધો શું વિચારમાં પડી ગયો? બધું સારું થઈ જશે. અને તને ખબર છે, જીવનમાં એક મંત્ર પર જ જીવવાનું, તો બધું સારું જ થાય. એ કે જે થશે એ સારા માટે જ થશે. સાચી વાત છે બા. જુઓ ને, જ્યારે મને ઊંધી લત હતી પૈસા ગુમાવવાની, જુગાર રમવાની અને નશા કરવાની, ત્યારે લોકો મને આમ ઢગલાબંધ પૈસા આપતા હતા. પણ જ્યારે આ બધું છોડી અને હવે મારે કામ કરવું છે, બિઝનેસ કરવો છે, એ બા તમને ભરોસો છે ને તમારા દીકરા ઉપર? બેટા, તું ભરોસાની વાત કરે છે? અરે, મને મારી જાત કરતાંય તારા પર ભરોસો વધારે છે. પણ તકલીફ શું છે એ તને ખબર છે? અત્યાર સુધી સમાજમાં, કુટુંબમાં, આડોશ પાડોશમાં તારી જે છાપ ઊભી થઈ ગઈ છે ને એ છાપ એટલી જલ્દી ભૂસાય નહીં. એટલા માટે જ લોકો તારા પર હવે વિશ્વાસ નથી કરતા. પણ એક વાત કહું બેટા, તું આ દારૂ, જુગાર, સટ્ટા, મટકા બધું તે હવે છોડી દીધું છે ને, અને ખરેખર છોડ્યું છે ને, પણ છતાંય તારા ભાઈને તારા પર ભરોસો નથી, અને એનું દિલ જીતવું બહુ જરૂરી છે. હવે કેવી રીતે જીતવું, શું કરવું એ તારા પર છે. એક વાત કહું, ઘણા બધા એવું કરે, પાન, માવા, ગુટકા, સિગરેટ, દારૂ,
મેં છોડી દીધું અને જેવું પાછું અંદરથી તલપ લાગે ને બધું ચાલુ થઈ જાય એટલે એમાંથી મુક્ત થવું તો બહુ અઘરું છે. હે બા, હા તારો દીકરો તને વચન આપે છે. હું દિલથી કહું છું, એકવાર જો મને રૂપિયા મળી ગયા ને તો હું બિઝનેસ કરીશ, કમાઈશ અને મારા ભાઈના બધા રૂપિયા પાછા આપી દઈશ અને એક સારો વ્યક્તિ થઈ અને સારો પતિ અને સારો દીકરો અને સારો ભાઈ થઈને બતાવીશ બા. હા, એક વાત કહું, આજે વર્ષો પહેલાં એક લૂંટારો હતો, વાલિયો. એ તો વાલ્મીકી બની ગયો અને લોકોએ સ્વીકારી લીધો. એનું કારણ એણે વાલ્મીકી બનીને બતાવ્યું સમાજને. તો તારે પણ મને વચન આપીશ તો એ વચન તો ઘરમાં ને ઘરમાં રહેશે. તારે જે લોકોને તારા પર વિશ્વાસ નથી, હજી તને જુગારીઓ દારૂડીઓ કહે છે ને, એ લોકોની સામે તારે સાચા સાબિત થવું પડશે. અને એને માટે તારે શું કરવાનું એ તારે વિચારવાનું છે. અને હા, તું જે બિઝનેસની વાત કરે છે, પણ આ દારૂની લત હતી, જુગારની, સટ્ટાની, ત્યારે કોઈ બિઝનેસ તારા મગજમાં હતો? નહોતો. બિઝનેસ કરવા માટે પહેલાં એની ટ્રેનિંગ જરૂરી છે, એમાં મજૂર થઈને રહેવું પડે છે અને ધીમે ધીમે એ ધંધો શીખીને પછી એમાં પૈસા રોકાય. તું તરત જ એમ કહી દે કે હવે મને કોઈ 4-5 લાખ રૂપિયા આપો ને મારે બિઝનેસ કરવો છે, કોણ વિશ્વાસ કરશે? તમારી વાત સાચી છે બા, પણ તમે વિશ્વાસ ના કરો કે કરો, તમે જોજો એક દિવસ હું બધાના દિલ જીતી લઈશ અને હું મહેનત કરીશ દિને રાત. હા, અને બધાને કરી બતાવીશ કે હું નાલાયક નથી, હું જુગારી નથી બા. બેટા મને ખબર છે. અને એક વાત કહું, એક કામ કર, મારી પાસે એક રસ્તો છે. તું એ રસ્તો અપનાવીશ? તમે કહેશો ને બધું કરીશ બા. નાનામાં નાની નોકરી ગોતી લે, પગાર આપે કે ન આપે, તું રેગ્યુલર એમાં જતો થઈ જા. લોકો તને જોતા રહી જાય કે આ નોકરી કરે છે. 6 મહિના 12 મહિના પછી લોકો સામેથી કહેશે કે રાજભાઈ તમારે બિઝનેસ કરવો હોય ને તો મારી પાસે પ્લાન પણ છે ને પૈસા પણ છે. થેન્ક યુ બા. હા બેટા, એકવાર તારી જીત થશે. ભાભી, બોલો. હા શાંતિથી બેઠા છો તમે તો ઘરમાં. ડાન્સ કરું? હું શાંતિથી વાત કરું છું, તમે શાંતિથી વાત કરશો? શાંતિથી બોલો. શ્રી દેરાણી શ્રી, શું કામ હતું મારું? ભાભી, તમને ખબર છે ને અત્યારે ઘરમાં કેવી પરિસ્થિતિ આવી ગઈ છે? હા ખબર છે. તો શું થયું? તો તમે ભાઈને થોડું સમજાવો ને કે આ દારૂ અને જુગાર બંને મૂકી દે. આમાં કોઈનું ભલું નથી એ સરખી રીતે જીવી શકતા કે નહીં. આપણે લોકો જોયું ને કેટલું બધું સાંભળવું પડે છે. હવે તો આડોશ પડોશમાં ને બધા વાતો કરે છે. જો તારા ભાઈને સપોર્ટ કરું છું ને, હું મારો પત્ની ધર્મ નિભાવું છું. કાલ સવારે તારો હસબન્ડ આ જ હાલતમાં હોત તો તું એને સપોર્ટ ના કરે? તેમ કરત જ ને. સપોર્ટ કરવામાં અને પત્ની ધર્મ નિભાવવામાં છે ને ફરક હોય છે ભાભી. તમે એમને સપોર્ટ કરી રહ્યા છો. પત્નીનો ધર્મ ખાલી એટલો નથી હોતો કે પતિને સાથ આપવો, પણ પત્નીની ફરજમાં એ પણ આવે છે કે એ જો પતિ ખોટા રસ્તે જતો હોય ને તો એને સાચા રસ્તે વાળવું. એટલે હવે તું મને શીખવાડીશ કે મારે શું કરવું ને શું ન કરવું? હું તમને શીખવતી નથી. શીખવે જ છે ને, સલાહ તો આપે છે. જો મારે સલાહની જરૂર નથી, સાથની જરૂર છે. આપીએ તો છીએ, અમે બધા તમારી સાથે છીએ. ખાલી ભાઈને કેવી રીતે સુધારવાને એ જોવાનું છે. એ ક્યારેય નહીં સુધરે. મેં મારી આખી જિંદગી કાઢી નાખી છે એમાં ને એમાં. જ્યારથી લગ્ન કરીને આવીશું ને ત્યારથી કહેતી આવું છું, પણ નહીં. હવે તો હું પણ એના રંગમાં રંગાઈ ગઈ છું. એટલે મારે તારી આ સલાહ તારી પાસે જ રાખ, મારે નથી જોતી. બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ ગયો છે અને હવે તો મોટા ભાઈ દેવાંગ ઉપર હાથ પણ ઉપાડે છે.
આ કઈ હદ સુધી વ્યાજબી લાગે છે? હા તો દેવાંગે કંઈક કર્યું હશે ત્યારે જ તો તારા ભાઈએ હાથ ઉપાડ્યો હશે ને, એમને એમ નહીં હા. ઉપાડ્યો હોય. કર્યું તું ને, એમને સમજાવવાની કોશિશ કરી હતી. લથડિયા ખાતા ખાતા પડી જવાના હતા, ખાલી એમને બચાવ્યા અને સમજાવવાની કોશિશ કરી. તો એમાં ખોટું શું કર્યું છે? ખોટું જ કર્યું છે. સમજાવવાની જરૂર હતી જ નહીં ને. દેવાંગ નાનો છે એનાથી, એના ભાઈને સમજાવવા જાય એટલે જેમ કે તું મને સમજાવવા આવી છે. મોટા ભૂલ ના કરતા હોત ને તો નાનાને ના સમજાવવું પડત. નાના ભૂલ કરે ને તો મોટાએ સમજાવવાનું હોય. અમે ભૂલ કરીએ કે ગમે તે કરીએ, અમારી લાઈફ છે, અમારે જે કરવું હોય ને એ કરીએ. ખબર છે કે તારો એકનો પતિ કમાય છે એટલે તું હવામાં ઉડે છે. ભાભી એવી તો મેં ક્યારેય વાત જ આ નથી વાત કરી. એ જ છે ને કે મારો પતિ કમાય છે એટલા માટે તમે હવે મોટા ભાઈને સુધારો, નકર દેવાંગ એના ભાઈને પૈસા નહીં આપે, એમ જ કહેવા માંગે છે ને તું. હા તો એવું રાખો, ક્યારની પ્રેમથી વાત કરું છું ને સમજાવવાની કોશિશ કરું છું. અરે અહીંયા ભાઈને સુધારવા માટેનું સોલ્યુશન લેવા આવી હતી, તમે તો મારા ઉપર જ ઉકળી ગયા. જો તમને ખબર જ છે ને આની પહેલા પણ ભાઈના કારણે શું થયું હતું? જમીન વેચવી પડી હતી, તો એ પણ એમના તારે- જુગારના લીધે. તો તારે એ બધું કહેવાની મને જરૂર નથી. ઠીક છે, મારે કોઈને હવે કાંઈ નથી કહેવું. હવે ફેસલો લેવાની જરૂર છે, કારણ કે મને નથી લાગતું કે આવી રીતે આપણે બધા સાથે રહી શકશું. હા, મને પણ એમ જ લાગે છે. આ તારી સાથે રહેવું ને એની કરતાં તો જુદા રહેવું ને એ સારું. કારણ કે તારો પતિ કમાય છે એટલે તને હવામાં ઉડવાની આદત છે, પણ અમારાથી નોકી થઈશ ને ત્યારે તને રિયલાઇઝ થશે કે અમે શું હતા ને શું નહીં. કોને રિયલાઇઝ થશે એ તમે સારી રીતે સમજી શકો છો તને જ થશે. અને જાણો પણ છો, કારણ કે કોનો પતિ કમાય છે ને કોનો પતિ નહીં ને એ તો મારે કહેવાની જરૂર આ નથી. તો ઉપકાર નથી કર્યો તારા પતિએ મારા પતિને સાચવીને. તારો પતિ નાનો હતો ને ત્યારે મારા પતિએ જ તે એને મોટો કર્યો છે. એકબીજાને સપોર્ટ કરવાનો હોય, મારી એમાં ના જ નથી. અને અત્યાર સુધી મેં ક્યારે તમને એવું ફીલ થવા દીધું કે દેવાંગ કમાય છે તો એ વાતનો મને પાવર છે? એવું હોત ને તો આ એક પણ રૂપિયો ન આપવા દેત કરે. હા, અત્યારે એટલે જ તો તું આવી છે ને અહીંયા, કહેવા માટે, સંભળાવવા માટે ને એ કહેવા કે જુઓ મારો પતિ કેટલો સીધો સાદો સંસ્કારી છે અને તમારો પતિ બેવડો છે એક નંબરનો. હા, બેવડાને બેવડા જ કેવું પડે ને, બીજું તો શું કહેવાનું? મહાન પુરુષ તો કહી ના શકાય તારા ને. જેઠ છે, બોલવામાં ધ્યાન રાખજે. અત્યાર સુધી હું એમ જ સમજતી હતી કે મારે કંઈ નથી બોલવું, પણ હવે જેઠ જેઠાણીને સમજવું જ નથી તો શું કરવું? આ વાતનો છે ને નિવેડો તો હવે લાવો જ. કાં તો તું આ ઘરમાં રહીશ ને કાં હું. ઠીક છે, જોઈએ છીએ. હું બધા સાથે વાત કરી લઉં છું, પછી નક્કી કરી લઈએ. મેં તમને કહ્યું ને, મને થોડોક તો સમય આપો. અરે તમારી પાય પાય ચૂકવી દઈશું. એવું નથી, પૈસાની સગવડતા હતી જ તે મારી પાસે, પણ શું છે કે તમારી પહેલાં આ રવિભાઈ આવ્યા હતા મારી પાસે. હા, મારા મોટા ભાઈએ એમની પાસે દેવાંગ! મોટી રકમ લીધી હતી. હા, હું ફોન કરું છું તમને. હા હા, થોડો સમય આપો ને, ફોન હમણાં કોલ બેક કરું છું. નહીં નહીં, ઉપાડીશ તમારો ફોન. હા. ધીસ ઇઝ ટુ મચ. હા, શું થયું છે દામિની, આટલી બધી ગુસ્સામાં કેમ છે? આજે ને આજે છે ને આ વાતનો ફેસલો કરી નાખવાનો છે. કાં તો આપણે રહીશું અને કાં તો ભાઈ ભાભી રહેશે. અને પ્રેમથી એમને સમજાવવાની કોશિશ કરું છું કે તમે તમારા પતિને સમજાવો કે એ ખોટા રસ્તે છે, એને સીધા રસ્તે વાળો. તો પાછા મને શીખવે છે કે મને ખબર છે કે એ ખોટા રસ્તે છે, પણ હું તો મારો પત્ની ધર્મ નિભાવું છું. પત્નીનો ધર્મ એવો નથી હોતો કે પતિને સપોર્ટ કરવો. સાચી વાતમાં સપોર્ટ કરવો અને એ પત્નીનો ધર્મ હોય છે. સાચી વાત છે. આખરે આ ઘરમાં આપણે બંને જણા જ પીસાઈ રહ્યા છીએ ને. અત્યારે પણ આ ઉઘરાણીવાળાનો જ ફોન હતો, કહી રહ્યા છે કે તમે વાયદાઓ સિવાય કંઈ નથી આપી રહ્યા, પૈસા આપો અમને અમારા. અરે મેં શું ટેકો લીધો છે કે મારા મોટા ભાઈ કંઈ પણ કાંડ કરીને આપે તો એને દબાવીને મારે શાંત પાડવાનો? પૈસાની તો વાત જ નથી. પૈસા તો ગમે એટલા હશે ને તો ભરી દઈશું, કારણ કે ભાઈ છે આપણા. પણ આજે પાવર કરે છે ને એ ખોટો છે. અરે પોતાનો પતિ કમાતો નથી ને છતાં પણ મારી ઉપર બોલે છે. મને કહે છે કે તમને પૈસાનો ઘમંડ આવી ગયો છે, તમારા પતિ કમાય છે ને મારો પતિ કમાતો નથી ને એટલે. ક્યારે મેં ઘમંડ બતાવ્યો? ક્યારેય નહીં. આપણે બંને જણા જેટલું લેટ ઇટ ગો કરી રહ્યા છીએ ને એટલા જ એ લોકો આપણી માથે ચડી રહ્યા છે. આખરે તું જેમ કહી રહી છે ને એમ કંઈક તો કરવું જ પડશે. આખરે આ લોકોને સમજાવવા માટે આપણી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. સમજે તો ઠીક છે અને ના સમજે ને નહીં, હવે કોઈને સમજાવવાની જરૂર નથી. જેને સમજવું હોય ને ક્યાં ના સમજી ગયા હોત, અને સુધી વાત ના પહોંચી હોત. ભાઈ ખબર છે ને, જમીન પણ વેચાવડાવી નાખી. કંઈ વધ્યું છે પાછળ? નહીં. પણ દામિની તું વિચાર તો કર, તું જે રીતના કહી રહી છે એ રીતના કેવી રીતે પોસિબલ છે? કારણ કે ભાભીનું કેવું એવું છે કે નોખા થઈશું ને તો મને ખબર પડશે કે કેટલી વિશે શું થાય છે, કેવી રીતે રહેવાય છે. મને પછતાવો થશે, પણ મારે બતાવવું છે કે પછતાવો મને નહીં,
એમને થશે. એમને જ થશે ને. આખરે મોટા ભાઈ દારૂ પીને આવ્યા પછી અત્યારે તો આપણે છીએ એટલે આપણી સાથે ઝઘડો કરી લે છે. પછી તો કોઈ બચશે જ નહીં. આવશે ભાભીનો વારો ત્યારે ખબર પડશે. હા તો પોતાના માથે જવાબદારી નથી લીધી ને ક્યારેય, એટલા માટે જ આવું બધું બોલી શકે. અને જો હું પણ કંટાળી ગયો છું, એટલે તું હવે જેવી રીતના કહીશ ને હું પણ એમ જ કરવા માટે તૈયાર છું. અને મમ્મીને પણ મોટા ભાઈની સાથે રહેવું હોય ને તો ભલે રહેતા, આપણે લઈ જવાની જરૂર નથી. કારણ કે મોટા ભાઈને બગાડવામાં છે ને મમ્મીનો મોટો હાથ છે. પોતાના દીકરાને છે ને વાળી શકતા હતા, સમજાવી શકતા હતા, પણ નહીં. જે પણ ખોટું કામ કર્યું ને એમાં મમ્મીએ એમનો સાથ આપ્યો છે. જો સાથ આપવાની વાત નથી, આખરે મમ્મી આવું ના કરે ને તો મોટા ભાઈ એમના ઉપર પણ હાથ ઉપાડી લે એમાંના છે. એટલા માટે જ એમનાથી ડરીને ભાઈએ આ બધું કર્યું છે. તો હું તો એટલું જ કહેવા માગું છું કે મોટા ભાઈએ જે કર્યું છે ને એની સજા બાને હું નથી આપવા માંગતો. મારું કહેવું એટલું છે કે ઘરમાં કંઈ ખોટું થતું હોય ને તો ઘરના વડીલે બોલવું પડે છે. જો ભીષ્મ પિતામહની જેમ જો ચૂપચાપ રહેશો ને તો આ તો થવાનું જ છે. હા, આખરે ભીષ્મ પિતામહે પણ આ જોયું જે હતું એની સજા તો ભોગવી જ હતી ને. ખોટી વસ્તુમાં સપોર્ટ કરીને આખરે ખોટા લોકોને જ તે પ્રોત્સાહન મળે છે. આમાં સાચા લોકો એટલે કે આપણે લોકોએ જે કંઈ પણ કર્યું છે ને એ બધી સચ્ચાઈ દબાઈને પડી છે. ક્યારેય પણ કોઈ આપણી નોંધ નથી લીધી. જો તું જેમ કહીશ ને એમ જ હું કરીશ. બાને પણ સાથે નથી લઈ જવા. પછી બાને એક છેલ્લો મોકો આપીશું કે બા શું કરવા માંગે છે અને આપણે શું કામ આ ઘરમાંથી જઈએ. બરાબરના ઇક્વલ ભાગ પડશે. જો ચાલો અત્યારે જ વાત કરી લઈએ. આ ઘરમાં કંઈ નથી વધવાનું. ઓલરેડી આ ઘરમાંથી અડધું તો વેચીને બધું આપી દીધું છે અને ભાગ પણ માગી શકાય એમ નથી હવે. છોડને, એ તો અમથાઈથી લેણિયાવાળા લઈ જવાના છે. એના કરતાં આપણી પાસે જે કંઈ પણ છે ને એટલું જ લઈને નીકળી જઈએ આ ઘરમાંથી. ઠીક છે, ચાલો વાત કરી લઈએ. હા ચાલ. રાજ, શું થયું છે? અહીંયા આવો પહેલા. તમે અહીંયા આવો, બેસો. શું થયું છે? મને બહુ ડર લાગે છે. મને કંઈક છુપાવી લે, એ લોકો મને નહીં છોડે. કોણ પડ્યું છે તમારી પાછળ? હેતલ, થોડાક દિવસ પહેલા જુગાર રમવા માટે મેં 2-3 લોકો પાસેથી રૂપિયા લીધા હતા અને આજનો વાયદો હતો. મારી પાસે પૈસા નહોતા એટલે એને મને ડોર માર્યો. મારો જીવ બચાવીને ભાગ્યો છે. મને બહુ બીક લાગે છે. જો તમે આમ છે ને આમ ટેન્શન નહીં લો. હા, તમારો ભાઈ ક્યારે કામ આવશે આપણને? આવા સમયે જ તો તમારો ભાઈ કામ આવશે. જો એ મને નહીં છોડે હેતલ. એ મને મારી નાખશે. અરે પણ તમે ડરો છો શું કરવા? જો હું છું ને, તમે આમ ડરો નહીં. બસ મને ભૂલ થઈ ગઈ. જુગારની લતમાં મારો ભાગ ભૂલી ગયો હતો. હેતલ, મને બહુ ડર લાગે છે. બસ રાજ, જો મને બહુ દુખે છે. મને લાકડીએ માર્યો. પણ એ લોકો છે કોણ? મારા દોસ્તારો છે. જુઓ, તમે છે ને જરાય ટેન્શન નહીં લો. તમારો ભાઈ છે ને, આપણે એની પાસે જશું અને મદદ માંગીશું. કોઈ મારી મદદ નહીં કરે. તને ખબર છે, આ થોડા દિવસ પહેલા મેં જેને એક લાફો માર્યો હતો, જેને મેં હાથથી લાફો માર્યો એની પાસે હું ક્યાં મદદ માંગુ? જો રાજ, જો આપણે માંગીશું ને મદદ, અને દેવાંગભાઈ સારા છે, આપણી મદદ કરશે. હેતલ, મારી સાથે તો આવું જ બનવું જોઈએ. મારી સાથે પણ આવું જ થવું જોઈએ. દામિનીએ મને કેટલી સમજાવી પણ હું ન સમજી.
તમને ન સમજાવવાની કોશિશ કરી. દામિનીએ કીધું હતું કે પત્ની ધર્મ એ જ નથી કે પોતાના પતિની બધી જ વાત માને. પત્ની ધર્મ એને પણ કહેવાય છે કે જે પોતાનો પતિ કોઈ કુંધા રસ્તે ચડ્યો હોય ને તો એને હવળા રસ્તે લઈને આવવું. જો રાજ, આપણે એની પાસે જઈએ અને મદદ માંગીએ. એ લોકો દિલના બહુ સારા છે, આપણી જેવા નથી. એ જરૂરથી આપણી મદદ કરશે. કયા મોઢેની પાસે જાઉં કે તું મારી મદદ કરે? અરે એણે તો શું નથી કર્યું. અરે હું ખુદ નાલાયક હતો કે એને સમજી ના શક્યો, તને ના સમજી શક્યો. આ ઘરને વાર વિખાણ કરી નાખ્યું. અને મને આ સજા મળવી જ જોઈએ. કારણ કે જે વ્યક્તિ જુગાર રમે છે, નશા કરે છે, આ સમાજને ખબર પડે કે છેલ્લે એ વ્યક્તિની શું દશા થાય છે. બસ રાજ, બસ. હવે હું ક્યારેય મારા પરિવારને સુખી ના કરી શક્યો, મારા ભાઈનો ના બની શક્યો, મારી માનો ના બની શક્યો. સાચું કહું તો હું તારો ગુનાહગાર છું કે તે રમેશ મારી સાથે ઊભી રહી, પણ મેં તારી પણ કદર ન કરી. જુઓ, આપણી પાસે એક જ રસ્તો છે. અત્યારે આપણે તમારા ભાઈ પાસે જઈશું ને જો એ આપણને હેલ્પ નહીં કરે ને તો મરી જઈશું. રાજ, તે દિવસે તું મારા ખોળામાં માથું મૂકીને રોયો હતો કે હવે હું સુધરી ગયો છું, હે ને? સોગંદ પણ ખાધેલી. ક્યાં ગયું મને ખબર છે. આટલી ઉંમર અને અનુભવ મારો ક્યાંય નથી ગયો. કૂતરાની પૂંછડી જેટલા વર્ષો દાટો ને પછી કાઢો ને તો એ વાંકીને વાંકી હોય. મને તો ખબર જ હતી કે તું ક્યારેય નહીં સુધરે. અને હવે જો શું જુઠ્ઠો છે તમારો દીકરો. એક નંબરનો જુઠ્ઠો. વાયદા કરે ને એ પ્રમાણે રૂપિયા પાછા નથી આપતો. આ તમારી બે આંખની શરમ મને નડી ગઈ ભારતીબેન. અને આને 3 લાખ રૂપિયા આપ્યા. 3 લાખ રૂપિયા મુદ્દલ તો જવા દો, વ્યાજ સુદ્ધા નથી પહોંચાડ્યું. એ તો સારું છે કે તમારી શરમે મેં એની સાથે કાંઈ કર્યું નથી. બાકી તમને તો ખબર છે ને કે હાથ ટાટિયા તોડતા મને જરાય વાર નથી લાગતી. સાચી વાત છે તમારી. આખા ગામમાં મારું નાક કપાવ્યું છે. કેટલી વાર સોગંદ ખાધા. હવે હું આ બધું છોડી દઈશ, મારે બિઝનેસ કરવું છે, નોકરી કરવી છે. કરીને કંઈ કેટલાયની પાસેથી પૈસા લીધા ને તારા ભાઈએ એ પૈસા ચૂકવ્યા. હવે તો એ પણ થાકી ગયો છે. હવે રહેજે એકલો. રીચાબેન, છેલ્લી વાર તમારી માફી માંગુ છું, તમારા પગ પકડું છું. એકવાર માફ કરી દો મને. અને હું તમને વચન આપું છું કે તમારો એક પણ રૂપિયો ખોટો નહીં કરું. બસ થોડો મને સમય આપી દો. કેટલાય લોકોને વચન આપ્યા છે મોટા ભાઈ તમે, અને કેટલી વખત ફરી ગયા છો. હવે શાના વચનો આપતા ફરો છો? ક્યારેય જીવનમાં કંઈ કર્યું તો નથી. ઉલટાનું જે કંઈ પણ કર્યું છે એમાં મારી પાસે જે હતું ને એ બધું તે ગુમાવડાવ્યું જ છે. એટલે મહેરબાની કરીને આ ખોટા વાયદાઓ ના આપો ને તો સારું છે લોકોને. દેવાંગ, તારા ભાઈને વાયદા આપતા સારી રીતે આવડે છે. જો હું તો રૂપિયાની વસૂલાત નહીં કરું, પણ એને ગામમાં બીજી ઘણી જગ્યાએ રૂપિયા લીધા છે અને એ લોકો આને જીવતો પણ નહીં રાખે. તો ભલે ને. એમ પણ આ ઘરમાં બધાને એવું જ લાગે છે કે અમને તો અમારા જેઠ જેઠાણીની કાંઈ પડી જ નથી, કાંઈ ઉપાધિ જ નથી, અને પૈસાનો ઘમંડ છે અમને. એટલે બધાને અમારી દાબમાં રાખીએ છીએ. એટલે અમે ફેસલો લીધો છે કે આ ઘર છોડીને અમે લોકો જઈ રહ્યા છીએ. આ એ તમારા ઘરની પ્રોબ્લેમ છે. પણ એક વાત કહેતી જઈશ. તમે છે ને ભારતીબેન, તમારા છોકરાને જ્યારે જે સંસ્કાર આપવાના હતા ને એ આપવામાં કચાશ રાખીને એટલે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો. ને સાંભળો, મારે 3 લાખ રૂપિયા નથી જોઈતા. આ લોકોને તો નહીં ખબર હોય
કે તમે ભૂતકાળમાં મને મદદ કરી હતી. એ 3 લાખ છે ને મેં ભારતીબેનને ચૂકવ્યા, સમજો? પણ હવે આ બધાને જવાબ આપજે. દામિની પ્લીઝ. લે તમે જ તો કહેતા હતા ને કે આ ઘરમાંથી જશો પછી બહુ પછતાશો, કેટલી વિશે સો થાય છે, તો અમે એ જ કરી રહ્યા છીએ. ઘણા સમજાવ્યા તમને લોકોને, પણ તમે 3 માંથી એકઈ ના સમજ્યા. દેવાંગ પ્લીઝ મદદ કરો ને. કેવી રીતે મદદ કરી શકું ભાભી? જ્યારે મદદ કરી રહ્યો હતો ત્યારે તો મારી સલાહો કડવી લાગતી હતી ને મોટા ભાઈને. પૂછી લો ને એમને તો એકના ડબલના ત્રિબલ ને ત્રિબલના તો 4 ગણા કરવા હતા. મતી મારી ગઈ હતી એની, અને મારી પણ. મતી તો તમારી મારી ગઈ હતી કે જ્યારે અમે લોકો તમને સાચી રીતે સમજાવવાનું કહેતા હતા ને ત્યારે પણ તમે મોટા ભાઈનો સપોર્ટ કર્યો છે. ક્યારેય પણ એમને સાચા શબ્દો નથી કહ્યા. અરે પત્ની જો સમજી વિચારીને પોતાના પતિને વાળી લે ને તો પતિ ક્યારેય ખોટું કામ કરે જ નહીં. પણ નહીં, હા તો તમને તો જલસા કરવા હતા, મફતનું આવતું હતું ને બધું આ ઘરમાં. અને આમ પણ મેં તો આ તમારા લેણિયા તો છે ને મોટા ભાઈ, એમને પણ ફોન કરીને જણાવી દીધું છે કે અત્યાર સુધી મારાથી જેટલા બનતા હતા ને એટલા રૂપિયા આપ્યા મેં. હવે પછી એક પણ રૂપિયો હું તમારા નામે એ લોકોને આપવાનો નથી. સાચી વાત. દેવાંગ, એને હવે એ બધું ભાન થઈ ગયું છે કે સાચું શું અને ખોટું શું. બસ આ છેલ્લી વાર એના માથે જે પણ કંઈ થયા છે ને એ ચૂકવી દો. પછી હું ક્યારેય નહીં કહું, ક્યારેય નહીં. દેવાંગ, મારી સાથે આવું જ થવું જોઈએ. જે માણસ પોતાના પરિવારનો નથી થતો, પોતાના ભાઈનો નથી થતો, અને હંમેશા જુગારમાં, આ લતમાં પોતાનું ભાન ભૂલી અને જેમ ફાવે એમ વર્તન કરે છે, એ વ્યક્તિને ક્યારે માફ ન કરે ભગવાન. અને ખાસ તમે લોકો, જ્યારે આ લોકો ઉઘરાવણી ઉપર આવતા હતા ને તે મને એક બાપની જેમ એને રૂપિયા આપી અને મને બચાવ્યો છે. પણ હું તને ક્યારેય સમજી ના શક્યો. અને બા, હું તમારી પણ માફી માંગુ છું કે હંમેશા તમારો પલ્લું પકડીને મેં ઘણા બધા ખોટા કામ કર્યા અને તમારી પાસે કરાવડાવ્યા. પણ તમારી માફી માંગુ છું. રાજ, આ તારા હાથ જોડવાનું અને આ તારું રોવાનું, હવે તો મને તારા ઉપર પણ વિશ્વાસ નથી. કારણ કે આ તો હાથના કર્યા હૈયે વાઈ ગયા. બધાએ સમજાવવાની કોશિશ કરી. જુઓ જે થયું એ. દામિની, દેવાંગ પ્લીઝ અમારી મદદ કરો, નકર લેણાવાળા આવીને આને મારી નાખશે. જો કોઈને કંઈ નહીં થવા દઈએ. અમે લોકો તમારી જેવા નથી. પહેલાં તો મેં પણ એવો જ વિચાર કર્યો હતો કે આ ઘર છોડીને જતા રહીશું, પણ દામિનીએ મને સમજાવ્યું કે અમારા ઘર છોડવાથી કંઈ થવાનું નથી. જ્યાં સુધી તમારા માથેથી લેણું નહીં પતે ને ત્યાં સુધી સરખી રીતે તમે લોકો પણ જીવી નહીં શકો. અને એટલે જ લો, આ ઘરના કાગળિયા છે. ઘરના કાગળિયાને જેટલું પણ દેવું છે ને, આ ઘરમાંથી દેવું ભરાય તો ઠીક, નહીં તો અમે લોકો તો છીએ જ, દેવું ભરી દઈશું. પણ આજથી તમારા લોકોના ને અમારા સંબંધ પૂરા. ચાલો દેવાંગ. ના, દેવાંગ, નથી જોઈતા અમને આ કાગળિયા, કે નથી જોઈતી આ ધન દોલત. મને તો મારો ભાઈ જોઈએ છે. એકવાર આ મોટો ભાઈ હાથ જોડીને નાના ભાઈ પાસે માફી માંગે. મોડું થઈ ગયું છે મોટા ભાઈ, તમે લોકો અમને માફ કરી દેજો. ચાલ દામિની. દેવાંગ, દામિની. સાચું કહું ને રાજ, દેવાંગની સાથે મારે પણ જતા જ રહેવાનું હતું, પણ પછી થયું માં છું ને, આ સમયે હું તારી સાથે નહીં હોઉં તો તું તો આના કરતાં પણ વધારે બગડી જઈશ.